જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાની સૂચના અને ઇન્ચાર્જ કેશોદ નાયબ પોલીસ અધિક્ષક ડીવી કોડિયાતરના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અસરકારક પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો, જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા, ચોરીની પ્રવૃત્તિ અટકાવવા, ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમોને ઝડપી પાડવા અને મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જ તથા સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી। જે અનુસંધાને કેશોદ શહેરના બસ સ્ટેશનમાંથી આજથી 3 મહિના પહેલા GJ11 BN 6079 ની બાઇક ચોરી થઈ હતી, જેની ફરિયાદ નોંધાતા આ ચોરીની માહિતી નેત્રમ સર્વેલન્સમાં મૂકવામાં આવી હતી। જે અન્વયે સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ધોળકિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કેશોદ અને નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા સીસીટીવી કેમેરા, ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ મદદથી ચોરી થયેલ બાઇક ઝાંઝડા ચોકડીએ જોવા મળી હતી। આથી જૂનાગઢ શહેર ટ્રાફિકની મદદ લઈ બાઇક સહિત ચોરી કરનાર સુત્રેજવાળા ઈસમ વિશાલભાઈ રામજીભાઈને ઝડપી લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી। આથી આ ચોર ઈસમ કેશોદ બગીચા પાસે ભાડેના મકાનમાં રહેતો હોય, તેમણે બાઇક ચોરી કરવાની કબૂલાત આપતા બાઇક જપ્ત કરી અગાઉ નોંધાયેલ IPC કલમ 379 મુજબ હેઠળ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આમ કેશોદ પોલીસે વણ ઉકેલાયેલ ગુનાના કામે આરોપી શોધી કાઢી ચોરી થયેલ બાઇક જપ્ત કરી હતી। આ બાઇક કેશોદના વેપારી કેવલભાઈ દ્વારકાદાસ ધનેસાની હોય તેને પરત મળે તે માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે।